દિલીપભાઈ પટેલ ચાંદલોડિયા. મારા મિસ્ટરને એટેક આવ્યો હતો. ડૉક્ટરે એવું કીધું હતું કે તમારે બાયપાસ સર્જરી કરવું પડશે, પણ 24 કલાક આપ્યા હતા કે આ ભાઈને અમે લઈ જઈએ છીએ, આ ભાઈ બહાર આવે બી ખરા અને ના બી આવે. પછી હું ઓપરેશનમાં લઈ ગયા. 4 કલાક ઓપરેશન ચાલ્યું. હું ત્યાં બેઠી પાણીનું નામ લીધે રાખ્યું. જ્યાં સુધી બહાર ના આવ્યા ત્યાં સુધી લીધે રાખ્યું. પછી ડૉક્ટર પહેલાં ડૉક્ટર જ બહાર આવ્યા અને ડૉક્ટરે આવીને મને એવું કીધું કે બેન તું ચિંતા ના કરીશ, તાર ઘરવાળાને કોઈ તકલીફ નથી. અને મને ડૉક્ટરમાં તમે જ દેખાડા મારી કાળી ચૂંદડીમાં. અને ઓપરેશન થયું ત્યાં સુધી મારી તમે પડખે જ ઊભા હતા. ડોક્ટર જાતે જ ના પાડતા હતા, કોઈ ડોક્ટરે ના જ પાડી કે બેન કોઈ ગેરંટી નહીં, 24 કલાક આપું, આ ભાઈને લઈ જાઉં છું, બહાર આવે તોય ખરા, ના આવે તોય ખરા. પછી મેં માળીનું નામ લીધે જ રાખ્યું. પછી ડૉક્ટર પોતે બહાર આવીને મને કે બેન ચાલ મારી હંગાતે. પછી અંદર લઈ જઈને બધું મને બતાવ્યું. પછી મને કે જો બેન તારા ઘરવાળાને કશું જ નહીં થાય, તું ચિંતા ના કરીશ. માથા ઉપર હાથ મૂકીને કીધું. તે ડોક્ટર હતા કે માતા હતી? તમે હતા ડૉક્ટરમાં તમે જ દેખાડા, કાળી ચૂંદડીમાં દેખાડા મારી. પછી મારા બ્લડ લેવા જવું તું. હું બ્લડ લેવા માટે મારી જોડે કોઈ બધે ફોન કર્યા, મને કોઈ મદદ ના કરી કે હું બ્લડ લેવા આવું એમ. મારા જેટના છોકરાને ફોન કર્યો તો કે કાકી કામ હોય ને તો વાત કરો, નકર મૂકી દો. પછી મેં ફોન